હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। પહેલા તો તમને બધાને એક વાત કરી દઉં કે મારા આપણો વિડિયો લેક્ચર રેગ્યુલર હું અપલોડ કરતો હતો, પણ 2 દિવસ થોડું કામ હતું એટલા માટે વચ્ચે 2 પાર્ટ નથી થયા। તો આજે આપણે પાછું આપણો જે ચેપ્ટર 4 હતું કાર્બન અને તેના સંયોજનો આપણે આજે આગળ કન્ટિન્યુ કરીએ છીએ। હવે આગળનો ટોપિક છે મિથેન અણુમાં સહસંયોજક બંધ સમજાવો। ખાસ જુઓ બેટા, તો આપણે કાર્બન ની અંદર સહસંયોજક બંધ સમજાવ્યા, પછી આપણે એકલ બંધ ની અંદર પણ મિથેન નો અણુમાં કેવી રીતના બંધ બનશે સમજાવ્યા, પણ આ પર્ટિક્યુલર તમને પ્રશ્નની રીતે આપણે પૂછેલું છે, તો આપણે બેટા આજે ખાસ સમજીએ। ચલો પહેલા અહીંયા સમજો કે સહસંયોજક બંધ એટલે કયો બંધ। તો પહેલા આપણે લખીએ જે બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તેવા બંધને સહસંયોજક બંધ કહે છે। ચલો બેટા હવે અહીંયા તો એનો અર્થ એવો થયો કે મિથેન પરમાણુમાં કોણ છે CH4 એટલે એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન। તો આ બંને વચ્ચે જે બંધ બનતો હશે એમાં ઇલેક્ટ્રોનની શું થતી હશે બેટા ભાગીદારી, એટલા માટે કયો બંધ કીધો સહસંયોજક બંધ। તો આપણે જાણીએ છીએ કે કાર્બનની ચતુઃસંયોજકતા અને હાઇડ્રોજનની એક સંયોજકતા છે। મતલબ કે જ્યારે કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનનો આપણે પરમાણુ દોરીએ, ધારો કે વચ્ચે શું હોય બેટા પ્રોટોન અને ન્યુટ્રોન, અહીંયા શું હોય ઇલેક્ટ્રોન, અહીંયા પણ શું હોય ઇલેક્ટ્રોન। તો અહીંયા આપણે જે ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો આપણને ખબર છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા 6 છે। અને ઇલેક્ટ્રોન રચના, જો બેટા ઇલેક્ટ્રોન રચનામાં ના ખબર પડે તો આને આગળનો વિડિયો લેક્ચર જોઈ લેજો, એની અંદર મેં કમ્પ્લીટ હાઇડ્રોજનની કાર્બનની ઇલેક્ટ્રોન રચના વિશે સમજાવેલું છે। ઇલેક્ટ્રોન ના શું થાય 2 અને 4। તો બાહ્યતમ કક્ષામાં બેટા કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન છે। તો એનો અર્થ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે અને અહીંયા 4 ઇલેક્ટ્રોન હશે। તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 જ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે જોડાશે, અંદરના ઇલેક્ટ્રોન જોડાશે નહીં। કેમ કે આ k કક્ષક છે બેટા, આ l કક્ષક છે। તો k કક્ષાની કેપેસિટી કેટલી હતી 2 ઇલેક્ટ્રોનની, તો જો બેટા 2 ઇલેક્ટ્રોન આવી ગયા, પણ l કક્ષાની કેટલી કેપેસિટી હતી 8 ઇલેક્ટ્રોનની, એમાંથી 4 ઇલેક્ટ્રોન આયા પણ હજી 4 ઇલેક્ટ્રોનની સ્પેસ બાકી છે। હવે અહીંયા હાઇડ્રોજનનું સમજીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક બેટા 1 અને ઇલેક્ટ્રોન પણ કેટલા બેટા 1 જ। તો અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન, અહીંયા બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હશે। હવે બાહ્યતમ કક્ષાની બેટા કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની છે 2 ઇલેક્ટ્રોન, બરાબર। પણ અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન છે 1 જ ઇલેક્ટ્રોનની છે। જો 2 ઇલેક્ટ્રોનની કેપેસિટી હોય બાહ્યતમ કક્ષાના તો 2 ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ, પણ અહીંયા તો 1 જ સમાયેલો છે। હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં બી સમજાતા કે ભાઈ કાર્બન કેમ હંમેશા ભાગીદારી કરશે, આપણે કાર્બનનો સહસંયોજક બંધ જ્યારે સમજાયો એમાં વાત કરી હતી। તો અહીંયા શું થશે કે હવે કાર્બન અને હાઇડ્રોજન બંને પરમાણુ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવશે બી નહીં કે કોઈ ઇલેક્ટ્રોન મેળવશે બી નહીં, એ શું કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી। અહીંયા સમજીએ તો કાર્બન અને આજુબાજુ આપણે 4 બેટા હાઇડ્રોજન દોરી દઈએ। ચલો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન। ચલો તો 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન, અને અષ્ટક પૂરા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 8 જોઈએ ને, જોજો બેટા ખાસ ધ્યાનથી। હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ચલો હાઇડ્રોજનની કક્ષામાં આપણે ઇલેક્ટ્રોન દોરી દીધો।
હવે કાર્બન અને હાઇડ્રોજન શું કરશે, તો આ જે ઇલેક્ટ્રોન હશે એમના વચ્ચે શું થશે, ભાગીદારી. તો જુઓ આ 8 કાર્બન ના ઇલેક્ટ્રોન ગણાય, બરાબર, અને આ બધા બે ઇલેક્ટ્રોન કણા ગણાય, હાઇડ્રોજન ના. આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન. કેમ કે બેટા ભાગીદારી થાય એટલે હંમેશા ભાગ કેવો હોય, સરખો. તો જે હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન છે કાર્બન ના બી ગણાશે અને હાઇડ્રોજન ના બી ગણાશે, અને જે કાર્બન ના ઇલેક્ટ્રોન હશે એ પણ હાઇડ્રોજન ના ગણાશે, બરાબર, એટલે કાર્બન ના પોતાના પણ ગણાશે. તો અહીંયા શું થયું કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ, ભાગીદારી, અને ભાગીદારી થાય બંને કયો બંધ કહેવાય, સહસંયોજક બંધ. બીજી વસ્તુ, હવે સહસંયોજક બંધ એ વિદ્યુતના અવાહક હોય. હવે તમે એવું કહેશો કે સર એવું કેવી રીતે, તો તમે સમજો બેટા કે ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ, તો જ્યારે ભાગીદારી થાય ત્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન છોડે તો લોસ બંનેને જાય. સમજ્યા મારી વાતનું શું કહેવા માંગુ, સમજો. ધારો કે કાર્બને 1 ઇલેક્ટ્રોન છોડી દીધો હાઇડ્રોજન, બરાબર, તો અહીંયા નુકસાન કેટલું થાય, જુઓ હાઇડ્રોજન પાસે પાછો હતો એવો ને એવો 1 ઇલેક્ટ્રોન થઈ જાય, અને કાર્બન ને પાછા 1 ઇલેક્ટ્રોન ની શું થઈ જાય, ઉણપ થઈ જાય. એટલે અહીંયા જ્યારે સહસંયોજક બંધ બનશે ત્યારે શું થશે કે કોઈ પણ ઇલેક્ટ્રોન છૂટો રહેશે નહીં, અને જો ઇલેક્ટ્રોન છૂટો નહીં રહે તો વિદ્યુતનું વહન થશે નહીં. એટલે એનો અર્થ શું થયો કે સહસંયોજક બંધ ધરાવતા અણુઓ વિદ્યુતના અવાહક હોય છે. બીજું, એક શેના વડે જોડાયેલા હોય, તો આંતર આણ્વીય આકર્ષણ બળ. શબ્દ યાદ રાખજો બેટા, શેનાથી જોડાયેલા હોય, આંતર આણ્વીય આકર્ષણ બળ. હવે મેં તમને કીધું એવું કે એ લોકો જ્યારે કોઈ પણ એક ઇલેક્ટ્રોન છોડી જશે તો લોસ તો બંને જ જશે, એકને ઇલેક્ટ્રોન ની ઉણપ ઊભી થશે, બરાબર, અને બીજો દૂર થઈ જશે. તો અહીંયા શું થશે કે જ્યારે કોઈ પણ પરમાણુ સહસંયોજક બંધ બનાવશે તો એમની વચ્ચેનો બંધ ખૂબ જ મજબૂત હશે, એ નહીં જલ્દી છૂટા પડે. જલ્દી છૂટા ના પડે તો એવા બંધને કયો બંધ કહેવાય બેટા, પ્રબળ બંધ. શબ્દ યાદ રાખજો, કયો બંધ કહેવાય, પ્રબળ બંધ. તો સહસંયોજક બંધમાં સહસંયોજક થી બનતા બંધને પ્રબળ બંધ કહે છે. તેનો અર્થ શું થયો કે બંધ કેવો હશે, પ્રબળ હશે. ભાઈ સહસંયોજક બંધ હતા અણુઓ ક્યાં છે, વિદ્યુતના અવાહક હોય છે. કાર્બનની ચતુઃસંયોજકતા અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી બેટા, 1 હોય છે. જે બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યાં બંને શું કહે છે, સહસંયોજક બંધ. હવે આનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો બંધારણ આનું કેવું થાય, તો કાર્બન અને એની સાથે કેટલા હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન. દરેક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 2 ઇલેક્ટ્રોન. હવે તમે સમજો કે કાર્બન 1 જ, હાઇડ્રોજન કેટલા, 4. એટલા માટે એને શું લખાય, CH4, અને એનું નામ શું છે બેટા, મિથેન. શું નામ છે, મિથેન. એટલે કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનોનું શ્રેણીનું પ્રથમ તત્વ છે, પ્રથમ સંયોજન છે મિથેન. આના પછી ઇથેન આવશે, બ્યુટેન આવશે, પ્રોપેન આવશે, બધા જ આપણે સમજીશું બેટા. તો હું આશા રાખું કે તમને કમ્પ્લીટ આમાં ખબર પડી ગઈ હશે. જોઈ લો બેટા એક વખત. આગળનો આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું.